के जमपोर से 2 साल पहले गुम हुए विनोद वारली पहुंचे घर। बीते दिन दमन जमपोर के निवासी 54 वर्षीय विनोद रमजी वारली घर पहुंच गए हैं। वे 2 साल पहले गुम हो गए थे। वे घूमते घूमते हरियाणा सिरसा पहुंच गए थे। इस संदर्भ में पता चला कि सिरसा में भटक रहे विनोद की दिमागी स्थिति ठीक नहीं थी। हरियाणा पुलिस ने उन्हें पकड़कर एक संस्था में छोड़ दिया। 2 साल के बाद विनोद वारली ने काउंसलिंग के दौरान खुद को दमन का बताया। इसके बाद हरियाणा पुलिस ने गुजरात पुलिस से संपर्क किया। नाडियाड के एएसआई गजेंद्र ने माजी सरपंच और आदिवासी समाज के नेता भाविक हलपति को इसकी सूचना दी। इसके बाद कोस्टल पुलिस स्टेशन इंचार्ज पीएसआई चेतन पटेल और दमन मामलतदार प्रेमजी मकवाना ने विनोद को लाने के लिए भाविक हलपति को मदद की। પાગલ જો થાય બની ગયેલો એટલે ચાલી ગયેલો તે બાજુ નીકળી ગયેલો. પછી દમન કેવી રીતે તમે આવ્યા? કોણ કોણ મદદ કરી હતી? દમણ આવ્યા, છોકરા લોકો લેવા આવ્યા ને એ લોકોને બોલાવ્યા લેવા સારું તા એટલે એ લોકો આવ્યા તો પછી લેતા આવ્યા મને. કેવી રીતે તમને માહિતી મળી કે તમે કેવી રીતે ત્યાં જણાવ્યું કે તમે દમણ રહો? તમે કેટલા વર્ષ સુધી ત્યાં હતા હરિયાણામાં? 2 વર્ષ થઈ ગયા હતા. હવે જણાવ્યું, મને યાદ આવતી લાગી ત્યાં મેં જણાવ્યું તે લોકોને કે ઘરે જવાનું મેં એમ કરીને. તો પછી કાગળિયા કરાવ્યા ને બધું નામ લખાયું ને એડ્રેસ ને પછી આપ્યું તે લોકોને. સંસ્થાનું નામ તમને યાદ છે? શું સંસ્થામાં રહેતા હતા તમે? સંસ્થામાં સંસ્થાનું નામ તો કયું એનું ક્યાં રહેતા હતા? તે સંસ્થાનું નામ? સંસ્થાનું નામ તો હરિયાણા. વિનોદભાઈ વારલી જમપોર વારલીવાળા રહેવાસી છે, આદિવાસી છે. અને એમનું જે ખોવાયેલું અમને ગુજરાત પોલીસ નડિયાદથી એક ગજેન્દ્રભાઈ જે એએસઆઈ છે એમના થ્રુ અમને વોટ્સઅપ આવ્યું કે જેમણે બતાવ્યું કે આ એક કાકા ખોવાયેલા છે, દમણ વાપી બોલે છે. એમનું વોટ્સઅપને અમે ધ્યાનમાં રાખી અમે આદિવાસી સમાજના ગ્રુપમાં નાખવામાં આવ્યું. ગ્રુપમાં નાખતાની સાથમાં જ અમને ખબર પડી કે અમારા જમપોર વારલીવાડના આ એક અમારા ખોવાયેલ વ્યક્તિ છે અને પરિવાર સાથે અમારો સંપર્ક કરતા એમના છોકરા જે અમારી સાથે છે અને એમને પત્નીને મળતા પછી અમે ત્યાં સિરસા જે હરિયાણામાં જે એક ભાઈ કનૈયા નામની એક સંસ્થા છે, માનવ સંસ્થા, એમાં કોન્ટેક્ટ કર્યો. એમની સાથે વાતચીત કરતાં વોટ્સઅપ કોલિંગ કરવું, કાકા સાથે વાત કરી. પછી અહીં દમણ પોલીસમાં અમે વાત કરતાં ચેતન પીએસઆઈ જે છે આપણા ઇન્ચાર્જ, એમણે આપણા સાથે ત્યાં વોટ્સઅપ કોલિંગ પર વાત કરી. એમની સાથે પણ ચર્ચા કરતી એમને પેપર વર્ક કર્યા. દમણ મામલતદાર સાથે વાત કરવામાં આવી, પ્રેમજી મકવાણા સાથે. અને આપણા જે અહીંથી ગયેલા આપણે ડેપ્યુટી કલેક્ટર આપણા ભુરિયા સાહેબ એ જે અત્યારે હરિયાણા પાણીપતમાં છે એમની સાથે કોન્ટેક્ટ ફોન પર વાત થઈ. એમણે પણ ત્યાં હેલ્પ કરી છે આપણાને. અને અમે ટ્રેન દ્વારા અહીંથી દિલ્હી પહોંચ્યા. દિલ્હીથી પછી અમે ત્યાં હરિયાણા સિરસા બાય કાર ગયા અને ત્યાં સંસ્થાની અંદર જે કાંઈ બી ડોક્યુમેન્ટની જરૂર હતી ત્યાં અમે પ્રોડ્યુસ કર્યા. ત્યાં અમારા સહી કરાવી, અમને અમારા આધાર કાર્ડ પ્રોડ્યુસ કરાવ્યા અને કાકાને અમે સાથે લઈને આવ્યા છે. એક ઓર બોલના બતા દો. એક તો કેટલા વર્ષ બાદ રહ્યું છે વિનોદભાઈ જે છે અત્યારે 2 વર્ષથી અગાઉથી એ ઘરથી કંઈક ચાલી ગયેલા હતા. એમની માનસિક સ્થિતિ પણ બરાબર નહીં હતી. ત્યાં જાણવા પણ મળ્યું છે કે એમને કંઈક ખેંચ આવતી હતી અને એગ્રેસિવ થઈ જાય છે ઘણી વાર આવી. ત્યાં અમને ત્યાં મેડિકલ ઓફિસરે ત્યાં અમને જણાવ્યું. અને કદાચ આ સોશિયલ મીડિયાનું માધ્યમ નહીં હોત તો આપણે જોઈ શકીએ કે આજે 2 વર્ષથી માણસ ખોવાયેલો છે. એ આપણા અહીં આપણા એક નાનકડા ગામની અંદર આપણે કહીએ દમણના છેવટનું ગામ છે જમપોર વારલીવાડ, એમાં ત્યાંથી આપણે લાવવાનું છે, ખાવાનું કામ નથી. અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી જ આપણે અહીં એમને લાવી શક્યા છે. એટલે આપણે આ તબક્કે ખરેખર આભાર વ્યક્ત કરવો જોઈએ તો ત્યાં સંસ્થાને કે જે સંસ્થાએ આપણે એમને 2 વર્ષ સુધી ત્યાં એમને રાખ્યા, ત્યાં એમને જમવાની વ્યવસ્થા, એમની મેડિકલની વ્યવસ્થા જે કરી છે એમને આભાર વ્યક્ત કરવો જોઈએ.